નમસ્કાર. ધોરણ 3 વિષય ગુજરાતી અને એકમનું નામ છે કીડી હતી કે હાથી હશે, જેના સ્વયંદન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે આ એકમના સ્વયંદન પોથી સોલ્યુશન માર્ગદર્શન. એમાં પ્રશ્ન નંબર 1, જેની અંદર સૂચના આપવામાં આવી છે કે ગીતમાં કોની કોની સાથે દોસ્તી છે તે શોધીને ખાનામાં લખો. તો અહીંયા આપણને બધું જ જે અલગ અલગ શબ્દો નીચે આપેલા છે, જે એના આધારે આપણે કહેવાના છે, આમાંથી શબ્દો લેવાના છે. તો કે એમાં કયા કયા કોની કોની સાથે દોસ્તીની વાત થઈ છે, તો જોઈએ તો એમાં આપણે ઝાડ સાથે, પાન સાથે, પંખીઓના ગાન સાથે, દરિયા સાથે, કાંઠા સાથે, શેરડીના સાંઠા સાથે, કેરમ સાથે, હોડી સાથે અને મમ્મી સાથે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર આપણને સૂચના આપી છે. આ વિડીયો એ માર્ગદર્શન માટે બનાવવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા હોય ત્યારે પહેલાં એનો ખાસ સૂચના વાંચી લેવી જોઈએ. ગીતમાં જોઈ શબ્દ જોડ બનાવો. તો એમાં ઉદાહરણ આપણને ખાસ જોઈએ. તો ઉદાહરણ જોશો તો આવડી જશે. ઉદાહરણમાં કીધું છે હર્યા ભર્યા. હર્યા ભર્યા શું? તો કે પંખીઓના ગાન. તો આપણે એવી જ રીતે નીચે જોઈએ આપેલા છે એમાં. તો ગળ્યા ગળ્યા તો શું થશે? ગપ્પા સાથે દોસ્તી. રંગ રંગના કાગળ, હોળી સાથે દોસ્તી. અને ગળ્યા ગળ્યા શેરડીના સાંઠા સાથે દોસ્તી. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના છે કે ચોરસમાંથી ગીતમાં આવતા હોય તેવા શબ્દો પર ગોળ કરો અને ઉદાહરણ મુજબ ચિત્ર સામે લખો. તો અહીંયા આપણને જે ચોરસ બોક્સ આપ્યું છે એમાં આપણે ગોળ કરવાના છે. તો અહીંયા અલગ અલગ તમને બતાવેલા છે. એની અંદર આપણે જોઈ શકીએ કે જે પહેલું છે એની અંદર અહીંયા લખ્યું છે ઝાડ. ત્યાર પછી બીજું લેવું હોય તો અહીંયા લઈ શકાય કેરમ. અહીંયા જે છે એ છે શેરડી. અહીંયા છે હોળી. આવી રીતે આપણે આ શબ્દોને લખવાના છે. એના સિવાય જોવા હોય તો આપણે અહીંયા કેરમ, પાન, ઝાડ, પંખી વગેરે છે. જોઈએ હવે આગળ. તો એમાં ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે, જેમાં ચિત્ર બતાવવામાં આવ્યું છે. આ ચિત્રને જોઈએ તો એમાં ચિત્રમાં ઝાડ દોર્યું છે. તેની સામે શું લખ્યું છે? તો કે એની સામે ઝાડ લખ્યું છે. તો અહીંયા આપણને માછલી આપેલી છે. શું આપેલું છે? પંખીડા છે રંગીન. તો આપણે એને કહીશું પંખી. એવી જ રીતે અહીંયા શું આપ્યું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આપણને છે એ નાવડી છે, જેને હોડી પણ કહીએ છીએ. તો અહીંયા આપણે લખીશું હોડી. ત્યાર પછી જોઈએ તો આ શું છે? તો કે શેરડી. અને આ શું છે? તો કે પાન. આગળ જોઈએ તો અહીંયા બધાને જોઈને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ શું છે? તો કે કેરમ છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે પાઠમાંથી ઉદાહરણ મુજબ વાક્ય શોધીને લખો. હવે અહીંયા ઉદાહરણ આપ્યું. ઉદાહરણ ખાસ વાંચી લેવાનું એટલે ઝડપથી આવડી જાય. કે જીતવું, જીતવું, હું જીતી ગયો, હું જીતી ગયો. 2 વખત કીધું છે. એવી જ રીતે અહીંયા કીધું કે ભાઈ હારવું. તો એક વાર ચંદુ હાર્યો, એક વાર ટીકુ હારી. આપણે પાઠમાંથી લેવાના છે, વાક્ય શોધવાના છે. કંટાળવું તો કે વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. સંતાવવું, તને તો સંતાતાય નથી આવડતું. હાંફવું, એ થાકીને હાંફવા લાગ્યો. ઉડવું, કીડીવાળું પાંદડું ઉડ્યું. રમવું, એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ. હસવું, જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર
સૂચના છે કે વાર્તાના આધારે કોણ કરી શકે લખો. હવે આપણા વાર્તાની અંદર ઉદાહરણ રૂપે અહીંયા પણ સમજાવ્યું છે કે ઉદાહરણ જોઈએ, હાથી તો કુસ્તી કરવી. હવે અહીંયા અલગ અલગ આપણને બધા આપેલા છે, જે એના આધારે આપણે અહીંયા લેવાનું છે. બરાબર. તો પહેલું જ આપણને આપેલું છે, જેમાં છે કીડી. કીડી શું કરી શકે? તો કીડી છે એ ઝાડ પર ચડે, ત્યાર પછી દર રમવું, ત્યાર પછી પાંદડા નીચે સંતાવવું, નાના દરમાં ઘૂસી શકવું, આ બધું કીડીની વાત છે. હવે આપણે જોઈએ તો કે એમાં હાથી શું કરી શકે? તો હાથીની વાત કરીએ તો હાથી છે એ મોટા ઝાડ પાડવા, ત્યાર પછી ઝાડ રમવું, જોરથી પવન છોડવો, મોટા ગોળ પથ્થરો વચ્ચે સંતાઈ જવું, આ હાથી કરી શકે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. ચિત્ર જોડ બનાવો અને તેના વિશે એક વાક્ય લખો. હવે આપણને અહીંયા કીધું છે કે ભાઈ ચિત્રની જોડ બનાવવાની છે. શું બનાવવાનું છે? ચિત્રની જોડ. તો ચિત્રની જોડ બનાવવા જઈએ તો એમાં પહેલું ઉદાહરણ રૂપે આપેલું, આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણમાં કીધું છે કે ચંદુ હાથી એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. એટલે કે અહીંયા જોડ બનાવી કોને સાથે? એક ચિત્રને કાપી નાખવામાં આવ્યું છે. એક છે આ હાથી અને બીજું છે આ હાથીનો ભાગ. એ બંનેને ભેગા કરવાના છે, જોડવાના છે. એવી જ રીતે આપણે જોઈએ તો અહીંયા આ બિલ્લી છે અને એનો બીજો ભાગ છે એ અહીંયા છે, એનો આપણે જોડ બનાવવાની છે. એવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા આપણે આ બંદર છે અને એની સાથે આ જોઈન્ટ કરવાનું છે. તો એવી રીતે એની જોડ બનાવ્યા પછી આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય જે હતું એ આપણે જોયું કે ચંદુ હાથી એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. હવે બીજું જોઈએ, એની ઉદાહરણ પછી આપણે નંબર 1 ઉપર જઈએ તો એમાં રસોડામાં બિલાડી દૂધ પીતી હતી. નંબર 2, વાંદરો ઝાડની ડાળી પરથી કૂદ્યો. નંબર 3, જીરાફ સૌથી લાંબી ડોકવાળું પ્રાણી છે. નંબર 4, ચોમાસામાં મોરના ટહુકા સંભળાય છે. નંબર 5 ની અંદર કીધું છે કે સસલું ગાજર ખાવા ખેતરમાં ઘૂસ્યું. આ ચિત્રોને સામસામે જોઈન્ટ કર્યા પછી આપણે આ રીતના વાક્યો બનાવવાના છે. બરાબર. ચલો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપી છે કે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન કયો છે? તો કે પહેલો પ્રશ્ન છે એ જોઈએ, ચંદુ પથરા જેવો કેમ લાગતો હતો? ચંદુ મોટા ગોળ પથરા વચ્ચે બેસી ગયો હોવાથી તે પથરા જેવો લાગતો હતો. નંબર 2ની અંદર જોઈએ તો કે કીડીએ ચંદુને સાવ ભોળો શા માટે કહ્યો? તો કે ચંદુ ઝાડ પાછળ છુપાયો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા. આથી કીડીએ ચંદુને સાવ ભોળો કહ્યો. નંબર 3, વાર્તામાં કઈ કઈ રમતોના નામ આવે છે? તમે જે રમતો રમ્યા હોય તેના નામ લખો. વાર્તામાં ઝાડ અને સંતાકૂકડી રમતોના નામ આવે છે. હું સંતાકૂકડી, ગિલ્લી દંડા, ક્રિકેટ, કબડ્ડી, ખોખો રમ્યો છું. આ વિડીયો માર્ગદર્શન માટે છે. આવા જે પ્રશ્ન આવ્યો છે તો એમાં તો તમે જે રમતા હોય લખવાના. તમને અહીંયા નમૂના રૂપ આપ્યું છે. નંબર 4, રામુએ દોરેલા ચિત્રો કેમ બદલાઈ ગયા? રામુએ આકાશનું ચિત્ર દોર્યું પણ રાત થઈ તેથી બદલાયું. રાતનું ચિત્ર દોર્યું તો સવાર થઈ તેથી ચિત્ર બદલાયું. પ્રશ્ન નંબર 5ની અંદર કહેશે કે ચિત્ર દોરવા બેસેલો રામુ કેમ મૂંઝાઈ ગયો?
રામુ ચિત્ર દોરતો હતો. આકાશનું જેના રંગો સમયની સાથે બદલાતા હતા. આથી રામુ મૂંઝાઈ ગયો. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપી છે કે કયા શબ્દ પર બિંદી આવશે ગોળ કરી સાચો શબ્દ લખો. એમાં ઉદાહરણમાં આપણે જોઈએ તો ઉદાહરણની અંદર કીધું છે કે સાંજ તો 1 વાજિંત્ર અને સાજ તો બપોર પછીનો સમય. તો આ બંને સાંજ છે એ અલગ ભેદ છે. તો અહીંયા આપણને કીધું છે નંબર 1 એમાં જોઈએ તો રગ એટલે કે શરીરની નસ અને રગનું રંગ કરીએ એટલે કે ઉપર ટપકું લગાવીએ તો રગનું શું થઈ ગયું? રંગ. એવી જ રીતે જગ વિશ્વ દુનિયા, જેને બીજો શબ્દ છે ઉપર ટપકું લગાવીને જંગ એટલે કે લડાઈ અને યુદ્ધ. એવી રીતે નંબર 3ની અંદર આંખો એટલે તોફાની, પણ આંખો એટલે અખંડ અને એની ઉપર ટપકું લગાવીએ આંખો એટલે આપણી આંખો. વદન એટલે પ્રણામ અને વંદન એટલે પ્રણામ અને વદન એટલે મુખ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે કે ચિત્ર પરથી ગઈકાલ, આજ, આવતીકાલ લખો. હવે અહીંયા આપણને આપેલું છે. એમાં આપણને ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો અહીંયા પહેલું આપ્યું છે આવતીકાલ. બીજામાં શું લખવાનું? આજ. અને શું લખવાનું? ગઈકાલ. આવી રીતે આપણે બધા જ ના અંદર લખવાનું છે. જેમાં જોઈએ અહીંયા તો અહીંયા આપેલું છે તો અહીંયા લખ્યું છે ગઈકાલ, આજ અને આવતીકાલ. આગળ જોઈએ એવી જ રીતે નંબર 2ની અંદર તો આપણે પહેલાં શું લખવાનું છે? આજ, આવતીકાલ અને ગઈકાલ. આજ, આવતીકાલ, આજ અને ગઈકાલ. ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે. અહીંયા ગઈકાલ, આવતીકાલ અને આજ. આવતીકાલ, ગઈકાલ, આજ. ગઈકાલે શું હતું, આજે શું છે અને આવતીકાલે શું આવવાનું છે એની વાત છે. એટલા માટે અહીંયા આપણે જોઈએ તો જોઈ શકીએ કે ભાઈ એ ટેલિફોન છે એની વાત છે. હવે ગઈકાલે શું હતું? પોસ્ટકાર્ડ. પછી શું આવ્યું? ટેલિફોન. અને આવતીકાલે મોબાઈલ ફોન. એવી રીતે ગઈકાલ, આજ અને આવતીકાલ. ગઈકાલ, આજ અને આવતીકાલ. આવી રીતે આપણે લખવાનું છે. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપી છે કે વાર્તા વાંચી લીટી કરેલા શબ્દો જેવા બીજા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. તો અહીંયા આપણને અમુક શબ્દો જે છે એની અંદર આપણને ટીક કરીને આપેલું છે. જે વાર્તા વાંચી અને ટીક કરેલા શબ્દો યાદ રાખી અને એની નીચે જોવાનું છે. જઈએ આપણે તો અહીંયા કીધું છે કે ઉદાહરણ આપ્યું છે આપણને. એક ઉદાહરણ જોઈએ. એમાં કીધું કે ભગવાન તો ઈશ્વર થાય. હવે આ શબ્દો ક્યાંથી મેળવવાના આપણે? તો આપણે આ શબ્દો છે ને અહીં ઉપરથી આમાંથી મેળવવાના છે. બરાબર? જુઓ તો ઈશ્વર મળી ગયું, ભગવાન. હવે એવી જ રીતે આપણે લઈએ આથમણે. શું લીધું? આથમણે. તો આથમણે એટલે પશ્ચિમી. ઘોડો અશ્વ, કૂતરો શ્વાન, જાતે જ સ્વ. અહીંયા કીધું ધોળા એટલે શ્વેત, આઝાદ સ્વતંત્ર, મરજી ઈચ્છા, ભરોસો વિશ્વાસ, ચોખ્ખું સ્વચ્છ, સવાલ પ્રશ્ન, સગા સ્વજન અને વન તો જંગલ. અહીંયા આપણું આ એકમનો સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ સ્વઅધ્યયન સોલ્યુશન પોથી માર્ગદર્શન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને રોજ નિત નવા માર્ગદર્શનના વિડીયો મેળવવા માટે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.